ફર્સ્ટના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું છે। આરોગ્ય વિભાગ આ વખતે દોડતું થયું છે। એમાં એલન ઇન્સ્ટિટ્યૂટની હોસ્ટેલના ભોજનમાંથી જીવાતો નીકળી હતી। ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યા બાદ આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા। વિદ્યાર્થીઓની ફરિયાદને આધારે તપાસ હાથ ધરવામાં આવી તેવું આરોગ્ય અધિકારીએ જણાવ્યું। અમારી સાથે પણ ખરાબ વર્તન કરવામાં આવ્યું તેવું પણ અધિકારીએ જણાવ્યું। ઇન્સ્ટિટ્યૂટમાં જતા અમને પણ રોકવામાં આવ્યા। સ્વચ્છતાના અભાવ અને ગેરવર્તણૂકને પગલે 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે। કેન્ટીન સંચાલકને બદલવા અને હવે ફરિયાદ ન આવે તેની તાકીદ રાખવા પણ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે। તો આરોગ્ય વિભાગના હુકમ બાદ ઇન્સ્ટિટ્યૂટ સંચાલકે પણ કાર્યવાહી કરી। એડમિશન હેડ અંકિત મહેશ્વરીએ કાર્યવાહી કર્યાનો દાવો છે। જેવા ઇન્સ્ટિટ્યૂટના કેન્ટીન કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બદલવામાં આવ્યો છે તેવું અંકિત મહેશ્વરીનું કહેવું છે। હલકી ગુણવત્તાનું ભોજન પીરસાતું હોવાનો વિદ્યાર્થીઓનો સતત આરોપ હતો। તો એલન ઇન્સ્ટિટ્યૂટ જે ખૂબ જ નામાંકિત ઇન્સ્ટિટ્યૂટ છે, ન માત્ર અમદાવાદ પરંતુ સમગ્ર ભારતભરમાં તેની અલગ અલગ સંસ્થાઓ છે, પરંતુ ખાવાનું શું આપે છે, ભોજનમાં શું પીરસાય છે, લાખો રૂપિયાની ફી આ વિદ્યાર્થીઓ હોય છે તે ભરતા હોય છે। તેમના માતા પિતા તેમને મૂકતા હોય છે કે ભાઈ એલન ઇન્સ્ટિટ્યૂટ છે તેમાં કંઈ જોવાનું ના આવે, પરંતુ જુઓ આ જે વિડીયો છે તે ત્યાંના વિદ્યાર્થીઓએ જ બનાવ્યો છે અને આ પહેલી ફરિયાદ નથી। આની પહેલા પણ ઘણીવાર ફરિયાદ કરવામાં આવી છે અને અંતે હારી થાકી અને નિરાશ થઈને કંટાળીને આ વિદ્યાર્થીઓએ વિડીયો બનાવ્યો છે। તો ગુજરાત ફર્સ્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને રિયાલિટી ચેક પણ કર્યું। એલનના વિદ્યાર્થીઓએ ગુજરાત ફર્સ્ટ સામે પોતાની વ્યથા ઠાલવી। ગુજરાત ફર્સ્ટના વધુ એક અહેવાલનો ધારદાર પડઘો પડ્યો છે। વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની ફી આ ઇન્સ્ટિટ્યૂટ વસૂલે છે। ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ અમે કર્યો છે। ખોરાકમાં ગરોળી અને વંદા નીકળતા હોવાનો પણ દાવો છે। ખોરાકમાં ગરોળી અને વંદા નીકળતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો। હોસ્ટેલના ખોરાકમાંથી વારંવાર જીવજંતુઓ મળી આવતા હોવાની વિદ્યાર્થીઓ ફરિયાદ કરી ચૂક્યા છે। લાખોની ફી વસૂલતા હોસ્ટેલ સંચાલકો ફૂડ આરોગ્યની બાબતમાં બિલકુલ બેદરકાર છે। એલન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ ખુલીને મીડિયા સમક્ષ પણ આવ્યા અને વર્ષોથી હલકી ગુણવત્તાવાળું જમવાનું આપતા હોવાની ગુજરાત ફર્સ્ટ સમક્ષ તેઓએ રજૂઆત કરી। વારંવાર ખાવામાંથી દોરા અને જીવાત પણ નીકળતા હોવાની વિદ્યાર્થીઓએ વાત કરી। એલન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સમગ્ર હકીકત ખુલ્લી ન પડે તે માટે પણ ક્યાંક તેઓએ ધમપછાડા કર્યા। ગુજરાત ફર્સ્ટ કેન્ટીનમાં પ્રવેશ ન કરે તે માટે પણ હોસ્ટેલની બહાર જ ગેટ પર તેઓએ મસ્ત મોટું તાળું મારી દીધું। જોકે ગુજરાત ફર્સ્ટ મહા મહેનતે કેન્ટીનમાં પહોંચ્યું અને તમામ હકીકત અમે ખુલ્લી પાડી છે। હેલ્થ વિભાગે પણ એલન હોસ્ટેલની કેન્ટીનમાં પહોંચી દંડની કામગીરી કરી। એલન ઇન્સ્ટિટ્યૂટની બહાર મોટી સંખ્યામાં વાલીઓએ પણ હોબાળો કર્યો। એલન ઇન્સ્ટિટ્યૂટની બિલ્ડિંગ પર ગેરકાયદેસર હોવાનું પણ સામે આવ્યું છે। એટલે એલએનમાં જ્યારે અમે આવ્યા ત્યારે એલએનનું થોડું વર્તન થોડી ખરાબ હતી અને પછી અંદર ચેક કરતાં થોડું હાઇજેનિક કન્ડિશનને બધું મળી આવ્યું હતું અને અમારા ડેઝિગ્નેટ સાહેબ ઉપર ફરિયાદ આવતા અમને અહીંયા મોકલેલા, જેના આધારે અમે ચેકિંગ કરેલ અને ચેકિંગ દરમિયાન અમને અનહાઇજેનિક કન્ડિશન અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે ન લાગતા અમે અહીંયા 1 લાખ રૂપિયા પેનલ્ટી લેવામાં આવેલ છે અને એ લોકોને અમે FSSAI શિડ્યુલ 4 પ્રમાણેની એક નોટિસ પણ આપવામાં આવેલી છે અને એમને સ્ટ્રિક્ટલી વોર્નિંગ કરવામાં આવેલી છે કે અહીંયા બાળકો રહે છે અને બાળકોને સારી ગુણવત્તાવાળું ખાવાનું મળે એ પ્રમાણેનું ધ્યાન અવશ્ય રાખે એને માટે એમને ગાઈડલાઈન પણ આપવામાં આવી છે। છેલ્લા 11-12 વર્ષોથી સંસ્થા અમદાવાદમાં કામ કરી રહી છે અને આવી કોઈ કમ્પ્લેન આજ સુધી આવી નથી, બટ છેલ્લા 5-10 દિવસોથી અમને જાણવા મળ્યું બાળકોના થ્રુ કે અમે જે ફૂડ કોન્ટ્રાક્ટરને જે હોસ્ટેલવાળાને કોન્ટ્રાક્ટ આપેલો છે એ કોન્ટ્રાક્ટરે અમુક ભૂલો કરી હશે એવું માનીએ છીએ, કારણ કે પ્રૂફ તો બાળકો પાસે પણ નથી અને અમને પણ એવું ખાલી જાણવા જ મળ્યું છે કે એક મકોડું જમવામાં આવ્યું હતું અને એ વાત મોટી થતાં હવે એ પ્રેન્ક છે કે વરસાદની જીવાત છે એનું કોઈ નિવારણ, એનું કોઈ સ્વરૂપ અમારી સામે સાચું ખોટું આવ્યું નથી, ખાલી વાતો આવી છે। પણ સ્ટીલ ઇન્સ્ટિટ્યૂટે એ વાત સાંભળીને જ એટલા બધા સ્ટેપ્સ લઈ લીધા છે કે અમે જે ફૂડ કોન્ટ્રાક્ટરને અમે જેને હાયર કરેલો હતો એને અમે ચેન્જ કરીને બાળકોના સેટિસ્ફેક્શન માટે આવતીકાલ એટલે કે ઇમિડિયેટ ઇફેક્ટથી फूड कॉन्ट्रैक्टर ने बदलिए छे। खाने की क्वालिटी है ना, 1 महीने रोटी अच्छी नहीं आती है, कभी जाड़ी रोटी कभी कच्ची रोटी होती है, रोज हम कंप्लेन करते हैं ना, कभी अभी तक सही नहीं हुआ है खाना। और
चावल का मैंने आज कंप्लेन की ना तो कर बना देंगे अच्छे, तीसरे दिन से जैसे थे ऐसे ही खिचड़ी जैसे ना वैसे चावल है ये, कुछ भी नहीं है। कर धागा निकला खाने में से, धागा एक दिन खाने में से कीड़ा निकला था, जीव जंतु आता है ना, की ना कुछ नहीं होता है, वो करेक्ट करते रखते हैं। एक दो बार कंप्लेंट की थी लेकिन बाद में कुछ हुआ नहीं अब तक। हाँ, आगे तो अभी बाद में कंप्लेंट की थी, चावल के बारे में कंप्लेंट की थी कि वो पूरा वो जम जाता, मतलब वो हो जाता, उसके बारे में कंप्लेंट की थी लेकिन बाद में कुछ किया नहीं था। बात ये ना जी पैसे दे देते हैं, ये कुछ खाने में नहीं करते, हम रोज कंप्लेन करते हैं, जो मेन्यू उधर लिखा है वो हिसाब से बनाते नहीं। मैंने 3 दिन लगातार कंप्लेन की थी कि मेन्यू के हिसाब से खाना नहीं है, फिर भी ऐसा ही मेन्यू के हिसाब से खाना नहीं होता है। हाँ ऐसा सुना निकले थे कल रात को 8 बजे के आसपास निकले थे। कल रात को 8 बजे के आसपास इधर से चिपकली की पोस्ट निकली थी दाल में से। तो और लास्ट 2 दिन से इधर खाने में रिलेटेड झगड़े हो रहे। पिछले परसों एक पेरेंट्स आए तो उनने बोला था अगर अब झगड़ा हुआ तो हम मीडिया बुलाएंगे दाल में से। हाँ, पिछले कई दिनों से हाँ निकले थे, और चावल में से भी वो कीड़े निकले थे। वो मेरी बहन ने बोला गर्ल्स हॉस्टल में निकले थे। नहीं करता, अब क्या करते हम? कर करके थक गए हैं, कंप्लेन की बुक है, आप देखो पूरी भरी हुई है, कुछ भी नहीं करते ये लोग। कभी बाहर सिक्योरिटी नहीं होगी, अभी आज सुबह से 6 से सिक्योरिटी गार्ड खड़े रखे, पता नहीं क्यों। रात को कभी वार्डन नहीं होते, पर कल रात को है ना एक फ्लोर पे एक वार्डन था, किसी को रूम से बाहर ही जाने नहीं दे रहे थे। 4 वार्डन घूम रहे थे, यूँ बोल रहे तुम रूम में जाओ, रूम में जाओ। कंप्लेन की बाहर नहीं घूमने दे रहे और बोल रहे थे कि रूम में चले जाओ अभी। हाँ ऐसा ही होता है, कोरेटी में तो कुछ फिर नहीं बोलोगे ना कंप्लेन, उस दिन एक दिन ये सुधार देंगे, फिर वैसा का वैसा। वापिस जैसा था वैसा। हाँ वैसा का। એલન ઇન્સ્ટિટ્યૂટમાં બાળકોના હેલ્થ સાથે રીતસરના ચેડા થતા હોય તેવી કબૂલાત બાળકોએ આપી છે। જોઈ શકાય છે કે અહીં જે તમામ ફૂડ છે ત્યાં અમે એની કેન્ટીનમાં પહોંચ્યા છીએ। અહીં જે છે લોકોનું કહેવું છે, વિદ્યાર્થીઓનું કહેવું છે કે કાચા જે છે રાશનના જે ચાવલ હોય તે અને જે રીતે દાળ છે અને તમામ જે વસ્તુઓ છે તે બિલકુલ હલકી ગુણવત્તાની હોવાનું તેઓ જણાવી રહ્યા છે અને તેમના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ગઈકાલે જે છે ગરોડીની જે ભાગ નીકળ્યો હતો દાળમાંથી તે પહેલાં જે છે દોરો પણ નીકળ્યો હતો અને અવારનવાર આ પ્રકારનું જે ખાદ્ય જે વસ્તુઓ છે તે આ બાળકોને ખવડાવવામાં આવે છે। મોટી જે લાખો રૂપિયાની જે ફીસ વસૂલતી આ સંસ્થા છે તેને બાળકો માટે આ હોસ્ટેલ તો ઊભી કરી દીધી, પરંતુ માત્ર ને માત્ર તેમની પાસેથી પૈસા રળવાનું જ કામ કરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તમામ જે ફૂડ છે તેનાથી ઘણા સમયથી આ વિદ્યાર્થીઓ પરેશાન છે। કમ્પ્લેન કરીને થાક્યા છે પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી। તેમનું કહેવું છે કે કમ્પ્લેન બાદ એક દિવસ સુધારો થાય અને પાછું જે હતું તેમનું તેમ તેમને ખાવા મળે છે। આરોગ્ય વિભાગ અહીં પહોંચ્યું છે અને અહીં પણ તેમને પણ જે છે બહાર રોકવામાં આવ્યા। તેમની સાથે પણ જે છે અહીં દુર્વ્યવહાર કરવામાં આવ્યો, જે રીતે મીડિયાને રોકવામાં આવ્યું। અમને પણ જે છે બહાર રોકવામાં આવ્યા હતા, પરંતુ અંતે જે ગુજરાત ફર્સ્ટ છે સામાજિક જવાબદારી નિભાવે છે, અમે અંદર પહોંચ્યા અને અહીંની વાસ્તવિક હકીકત જાણી છે અને અહીં જે પરિસ્થિતિ છે તે આપની સમક્ષ છે। જે તમામ છોકરાઓ છે, જે વિદ્યાર્થીઓ છે, તેમણે પોતાની આપવીતી, પોતાની જે વાત છે તે ગુજરાત ફર્સ્ટ સમક્ષ રજૂ કરી છે, પરંતુ એલિયનના અધિકારીઓ આજ દિન સુધી તેમને સાંભળ્યા નથી। અંતે જે છે જે તાળું મારી દેવામાં આવ્યું હતું તે તાળું ખોલાવી પરમિશન લઈને અમે અંદર આવ્યા અને હકીકત જે છે હવે આપની સમક્ષ છે। ત્યારે આ પ્રકારની મોંઘી ઇન્સ્ટિટ્યૂટો, આ પ્રકારનો વ્યવહાર બાળકોના, વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરતી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે। કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, એલિયન ઇન્સ્ટિટ્યૂટ, સિળજ, અમદાવાદ।